સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી હોય જો કે તેમાં કામ કરતા મજૂરોની સુરક્ષાનું ધ્યાન ન રખાતા એકનું મોત નીપજ્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરી દરમિયાન ભાગળ પાસે માટી ધસી પડતા મજૂર દબાયો હતો, જેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાતા ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં સેન્ટ્રલ ઝોન વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં ડ્રેનેજ પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીઓ હાલ એક મજૂરનું મોત નીપજ્યું છે। વાત છે ભાગળ વિસ્તારની। ભાગળ પાસે નવાપુરા નજીક ડ્રેનેજની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક મજૂર પર માટી પડતા તે દબાઈ ગયો હતો। બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને માટી ખસેડી મજૂરને બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યો હતો, જો કે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। મનપાના ડ્રેનેજ વિભાગમાં કામ કરતો અને મોતને ભેટેલો મજૂર ડબોલી 4 રસ્તા ખાતે રહેતો સંગાડા રાજમલ છનાભાઈ હોવાનું સામે આવ્યું છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી હાલ તો એક પરિવારનો મુખ્ય આધાર સ્તંભ જતો રહ્યો છે, ત્યારે આવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સાથે પાલિકાના 2 જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવે તેવી તાતી જરૂર છે। હસન સેટા સાથે અઝહર કુરેશી।